હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુજરાતી. તો આ વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છે કે નીટ 2026 નું અંદાજિત કટ ઓફ ગવર્મેન્ટ કોલેજ અને જીએમઈઆરએસ એટલે કે સેમી ગવર્મેન્ટ કોલેજમાં જે નીટ 2000 સ્ટુડન્ટ કેટલા અપિયર થયા હતા, ત્યારબાદ 2024 અને 2025નું 2024નું પેપર ઈઝી રહ્યું હતું અને 2025નું પેપર હાર્ડ રહ્યું હતું અને 2026નું પેપર મોડરેટ રહ્યું હતું. બરોબર છે. તો આ વખતે એટલે મોડરેટ એટલે સહેલું બી ના કહી શકાય ને અઘરું બી ના કહી શકાય. બરોબર છે. તો આ 2 વર્ષના કટ ઓફ ના અંદાજે બરોબર છે આ સ્ટુડન્ટ કેટલા અપિયર થયા છે આ વખતે અને એના આધારે આ અંદાજિત કટ ઓફ જે છે એ નક્કી કરવામાં આવ્યું છે. આટલું જ કટ ઓફ રહેશે એવું ઓફિશિયલ ના કહી શકાય. બરોબર છે. પરંતુ તમને અંદાજ આવી શકે આ પરિબળોના આધારે કે આટલું કટ ઓફ જે છે એ જઈ શકે છે, આટલા માર્કે એડમિશન મને મળી શકે છે આ કોલેજમાં. બરોબર છે. એટલે જ્યારે મેરિટ આવે ત્યારે જ આમ તો ખબર પડે કે જે ઓફિશિયલ કટ ઓફ છે એ કેટલું રહે છે. તો આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા સર એક્સપેક્ટેડ કટ ઓફ નો વિડીયો બનાવો. ઘણા સ્ટુડન્ટના મનમાં મૂંઝવણ છે કે મને કેટલા માર્કે એડમિશન મળી શકે છે. તો એ રિલેટેડ આ વિડીયો જે છે ખૂબ એનાલિસિસ કરીને બનાવવામાં આવ્યો છે. થોડું વેરિએશન જે છે એ આવી શકે છે. બરોબર છે. તો આ વિડીયોમાં આપણે આ કટ ઓફ ની વાત કરવાના છે. તો હવે આપણે જોઈએ, પહેલા તો જો ડિસ્ક્લેમર તમને આપી દઉં કે અહીંયા લખ્યું છે કે નીટ કટ ઓફ આટલા ફેક્ટર્સ પર આધાર રાખે છે કે કેટલાક મહત્વના પરિબળો દરેક વર્ષ બદલાય છે, એટલે કટ ઓફમાં પણ ફેરફાર થાય છે. બરોબર છે. તો નીટ કટ ઓફ કયા પરિબળ પર આધાર રાખે છે? તો જે પહેલા તો આવશે મેઇન રીઝન છે એનું કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાં ઓલ ઇન્ડિયા રેન્કના આધારે અને ગુજરાત રેન્કના આધારે પણ આ કટ ઓફ જે છે બદલાઈ શકે છે. બીજું કે પરીક્ષાની કઠિનતા સ્તર એટલે કે પેપર ડિફિકલ્ટી લેવલ, જેના રિલેટેડ જે છે આ કટ ઓફ જે છે મેં આજે નક્કી કર્યું છે. બીજું કે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ, વિદ્યાર્થીઓ કેવું પરફોર્મન્સ કરે છે એના આધારે પણ કટ ઓફ જે છે જઈ શકે છે. બીજું કે કોલેજોની કુલ સંખ્યા અને સીટ. બરોબર. તો વિદ્યાર્થીઓની કોમ્પિટિશન જે છે ખૂબ જ હોય છે નીટમાં. બરોબર છે. 26 લાખ જેટલા સ્ટુડન્ટ અપિયર થયા છે આ નીટ 2024 ની એક્ઝામમાં. બરોબર છે. અને ત્યારે જોવા જઈએ તો કોમ્પિટિશન હાઈ છે અને સીટ કેવી છે? ઓછી છે ગવર્મેન્ટ કોલેજ જીમસ કોલેજમાં. બરોબર. તો કટ ઓફ જે છે એ ખૂબ વધી શકે છે. બીજું કે રિઝર્વેશન નીતિ એટલે કે કેટેગરી વાઇઝ જે સ્ટુડન્ટ હોય એમના માટે. પછી રાજ્ય કેટેગરી અને કોટા મુજબની જે સ્પર્ધા છે, ઓકે, તે એટલે કે જે મેનેજમેન્ટ કોટા છે, એનઆરઆઈ કોટા છે, ગવર્મેન્ટ કોટા છે, ગુજરાત સ્ટેટના અને અન્ય રાજ્યના કોટા મુજબ આ જે છે કોમ્પિટિશન થઈ શકે છે. પછી કાઉન્સિલિંગ અને સીટ અપગ્રેડેશન એટલે કે કેટલા સ્ટુડન્ટ કાઉન્સિલિંગમાં ભાગ લે છે અને સીટ અપગ્રેડ કરે છે એટલે કે એડમિશન કન્ફર્મ કરાવે છે, એના પર કટ ઓફ આધાર રાખે છે. અને સરકારી નિયમો અને નવા માર્ગદર્શનો. બરોબર છે. ધારો કે કોઈ નિયમ નવો આવી જાય કે કોલેજો નવી ખુલે છે અથવા સીટ વધે છે, બરોબર છે, તો પણ કટ ઓફ જે છે ચેન્જીસ થઈ શકે છે. બરોબર. એટલે કટ ઓફ જે છે આ બધા પરિબળોને મિક્સર કરતા આખું કટ ઓફ જે છે 2026 નું એના પર ડિપેન્ડેડ હોય છે. બરોબર છે. પરંતુ આજનું જે આપણે એક્સપેક્ટેડ કટ ઓફ જોવાના છે એ 2 વર્ષના જે કટ ઓફ છે એના કમ્પેરિઝન ના આધારે અને કેટલા સ્ટુડન્ટ અપિયર થયા હતા, બરોબર છે, 2 વર્ષમાં અને આજના વર્ષમાં. બરોબર. એના આધારે આ કટ ઓફ આપણે જોવાના છે. ઓકે. હવે બીજી વાત એ કરી દઉં કે ગુજરાતમાંથી નીટમાં અપિયર થયેલા વિદ્યાર્થીઓનો ડેટા શું છે. તો 2024માં ગુજરાતમાંથી આશરે 80,000 પ્લસ વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ આપી હતી. 2025માં રાજ્ય કોટા કાઉન્સિલિંગ પ્રક્રિયામાં 75,889 વિદ્યાર્થીઓ જે છે હાજર રહ્યા હતા. બરોબર છે. તો કાઉન્સિલિંગ પ્રોસેસમાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? 75,000. એટલે નિયર બાય જુઓ ગયા 2 વર્ષમાં લગભગ નિયર બાય 80,000 સ્ટુડન્ટ જે છે એવરેજ તમે કહી શકો કે કાઉન્સિલિંગ પ્રોસેસમાં તો ભાગ લે છે. બરોબર. પરંતુ આ વખતે બી કોમ્પિટિશન થોડી હાઈ હતી, સ્ટુડન્ટ વધારે અપિયર હતા, એટલે આ વર્ષે પણ 85,000 જેટલા સ્ટુડન્ટ જે છે એ આ સ્ટેટ કોટાના કાઉન્સિલિંગમાં અપિયર થાય એવું ધારી શકીએ છીએ. ઓકે. હવે આપણે મેઇન ટોપિક પર આવીએ મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું એક્સપેક્ટેડ કટ ઓફ જે 2024 અને 2025 ના ક્લોઝિંગ સ્કોર હતો. બરોબર છે.
તો એના આધારે જે છે 2026 એક્સપેક્ટેડ રેન્જ જે છે અહીંયા કાઢી છે, બરોબર. તો હવે જુઓ, પહેલા તો નીચેનું આપણે ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. ઓકે, તો જો અહીંયા મેં કીધું એમ કે 2024 નું પેપર ઈઝી હતું, 2025 નું પેપર હાર્ડ હતું અને 2026 નું પેપર જે છે એ મોડરેટ હતું. તો ચોક્કસ નંબર નહીં, પરંતુ 2024 અને 25 ના ડેટા પ્રમાણે 2026 માં કટ ઓફ આ રેન્જ વચ્ચે રહેવાની પૂરી શક્યતા છે. ઓકે, તો ખૂબ જ એનાલિસિસ કરીને કટ ઓફ બનાવ્યું છે. હાઉ રેન્જ ઇઝ કેલ્ક્યુલેટેડ, એટલે કે રેન્જ કેવી રીતે અમે કેલ્ક્યુલેટ કરી છે. તો 2026 એક્સપેક્ટેડ રેન્જ ઇઝ બેઝડ ઓન પ્રીવિયસ યર ટ્રેન્ડ એન્ડ પેપર લેવલ મોડરેટ એઝ્યુમ્પશન, એટલે કે જે પ્રીવિયસ યર ના ટ્રેન્ડ હતા એના પ્રમાણે અને પેપર ડિફિકલ્ટી લેવલના પ્રમાણે આ જે છે એ એક્સપેક્ટેડ કટ ઓફ અમે કમ્પેર કર્યું છે. ઓકે, તો ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે કોલેજના કટ ઓફ જોઈએ. ઓકે, હવે જો તમે અહીંયા જોઈ શકો છો, પહેલા તો આપણે જોઈએ બીજે મેડિકલ કોલેજ, બરોબર છે. તો બીજે મેડિકલ કોલેજમાં તમે અહીંયા જોઈ શકો છો કે 2024 માં એનો ક્લોઝિંગ રેન્ક હતો, બરોબર. જો કેટેગરી વાઇઝ મેં આપી દીધું છે, તો બીજે મેડિકલ સ્ટુડન્ટ માટે ઓપન કેટેગરીમાં 690 હતું, બરોબર છે. પછી આમાં 577. જો હવે છે ને 2024 અને 2025 નું અમે એનાલિસિસ કર્યું તો 100 થી લઈને 120 કે 30 માર્ક જેટલું વેરિએશન 2024 અને 2025 ના કટ ઓફમાં હતું. કારણ કે 2025 નું પેપર વેરી હાર્ડ નીકળ્યું હતું, એટલા માટે કટ ઓફ એનું બહુ જ ઘટી ગયું હતું. અને આનું જે છે મોડરેટ હતું, એટલે 2024-2025 ની વચ્ચે આનું કટ ઓફ રહી શકે એવી પૂરેપૂરી શક્યતા છે. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે ઓપન કેટેગરી વાળા માટે 690, 577 હતું 2025 માં. તો એક્સપેક્ટેડ જે છે એ 630 થી લઈને અહીંયા તમે જોઈ શકો છો 645 સુધી રહી શકે છે. પછી એસસી કેટેગરી વાળા માટે તમે જોઈ શકો છો અહીંયા 518 છે 2025 માં. એસસી કેટેગરી વાળા માટે 575 થી લઈને 595 જેટલું રહી શકે છે. એસટી કેટેગરી સ્ટુડન્ટ માટે કેટલું હતું તો કે 531 હતું, ત્યારબાદ 450 હતું 2025 માં, અને એક્સપેક્ટેડ એનું 2026 માં 480 થી 500 સુધી રહી શકે છે, બરોબર. બીજું કે એસસીબીસી કેટેગરી વાળા માટે બીજા મેડિકલમાં 2024 માં તો 673, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 685 હતું, બરોબર છે. આમાં જો 551 અને 563, અને એસસીબીસી કેટેગરી વાળા માટે જે એસસીબીસી માટે બીજા મેડિકલમાં 600 થી લઈને 620 એક્સપેક્ટેડ, અને ઈડબ્લ્યુએસ માટે આટલું એક્સપેક્ટેડ તમે જોઈ શકો છો રહી શકે છે, બરોબર છે. એવી રીતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા છે. ઓકે, તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરાનું કેટલું હતું જુઓ, 675 હતું ઓપન કેટેગરીમાં. હવે 675 થી 557 કેટલો, જો 100 થી લઈને 120 માર્ક નો ઘટાડો છે ધરખમ, બરોબર. એટલે આમાં જો એની મોડરેટ હતું પેપર, એટલે એની વચ્ચેની રેન્જમાં જે છે 605 થી લઈને 620 જેટલું રહી શકે છે. પછી એસસી કેટેગરીમાં 629, પછી આમાં છે 485 એટલું રહી શકે છે. તો 545 થી લઈને 565 જેટલું રહી શકે છે, બરોબર. એસટી કેટેગરી માટે 500 છે. પછી 2025 માં 379, તો 2026 માં એનું 430 થી 450 ની રેન્જમાં રહી શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 655 2024 માં, 2025 માં 528, એક્સપેક્ટેડ એનું 585 થી 600 રહી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 666 છે. ત્યારબાદ 2025 માં ક્લોઝિંગ રેન્ક છે એનો 543, તો 2026 માં એક્સપેક્ટેડ 595 થી 610 જેટલું રહી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ સીએમપી શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગરની. તો જામનગરની કોલેજમાં જુઓ, તો આ ટોપની ગવર્મેન્ટ કોલેજ હતી બીજે મેડિકલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, બરોબર. તો એમાં પણ તમે જુઓ કે બહુ જ હાઈ કટ ઓફ છે. પછીની જે કોલેજ છે એમાં થોડું ઘટતું ગયું છે 2024 માં, બરોબર. તો જો 655 ઓપન માટે, પછી 532 2025 માં, એક્સપેક્ટેડ એનું 590 થી 605 રહી શકે છે. એસસી કેટેગરી માટે 601, 470 2025 માં, 525 થી 545 એક્સપેક્ટેડ રહી શકે છે. 427 એસટી કેટેગરી માટે છે, 349, બરોબર છે. 2025 માં એનું ક્લોઝિંગ રેન્ક હતો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો 380 થી લઈને 400 સુધીની રેન્જમાં રહી શકે છે. એસસીબીસી કેટેગરી માટે 441, પછી એસસીબીસી કેટેગરી માટે 2025 માં 512 હતું, ક્લોઝિંગ રેન્ક છે, બરોબર છે આ બધા.
અને 2026માં એક્સપેક્ટેડ 570 થી 550 સુધી મળી શકે છે. ઈડબ્લ્યુએસ માટે 650, પછી 2025માં હતું 525 ઈડબ્લ્યુએસ માટે, અને 2026માં એક્સપેક્ટેડ એનું 580 થી 600 રહી શકે છે. ત્યારબાદ વાત કરીએ ગવર્મેન્ટ મેડિકલ સુરતની, બરોબર છે. તો આમાં ઓપન કેટેગરી વાળા માટે 666 રહ્યું હતું, અને 2025માં 545, એક્સપેક્ટેડ એનું 600 થી 615 રહી શકે છે. બરોબર. તો જુઓ, આનાથી તમે એવો અંદાજ કાઢી શકો કે મને આટલા માર્કે જે છે મળી શકવાની સંભાવના છે. આટલા જ માર્કે મળશે એવું નથી, બરોબર છે. ઓફિશિયલ પ્રિડિક્શન નથી, એટલે આટલા માર્કે તમે ચોઇસ ફિલિંગ નું જે ડેટા છે, તમારા કોલેજમાં કઈ કોલેજમાં લેવું છે, તમારે કેટલા માર્ક થાય છે, એના પ્રમાણે તમે અત્યારે અંદાજ લગાવી શકો કે મને આટલા માર્ક થાય છે આન્સર કી પ્રમાણે, તો મને આ કોલેજ સુધીમાં આ એક્સપેક્ટેડ કટ ઓફ સુધી મળી શકે છે. બરોબર છે. પરંતુ થોડું જે છે આ કટ ઓફમાં વેરિએશન આવી શકે છે, પરંતુ આટલું રહેવાની સંભાવના છે. બરોબર. બીજું કે જુઓ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત જોઈએ છે, એસસી કેટેગરી વાળા માટે 610 હતું, એસટી માટે 480, 479, બરોબર. આમાં 2025માં 472 અને 375, એસટી કેટેગરી અને એસસી કેટેગરી એક્સપેક્ટેડ એનું 530 થી 550, અને એસટી માટે 420 થી 440 રહી શકે છે. બરોબર. તો જો આટલો બધો, ઓકે, તો આ ડેટા જે છે કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. બરોબર છે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત નું છે. પછી પીડીયુ મેડિકલ કોલેજ, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ છે, એનું બી તમે જુઓ. બરોબર છે. તો ઓપન કેટેગરી, એસસી કેટેગરી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ નું 2024 ક્લોઝિંગ રેન્ક નું છે. પછી 2025 નું 535 હતું. બરોબર છે. કેટલા બધા જો 100 માર્ક થી લઈને 130 માર્ક નો ઘટાડો છે. પછી 603 થી લઈને 418 માં બી કેટલો ઘટાડો છે. બરોબર. બહુ જ ઘટ્યું હતું 2025માં, અને આનું મોડરેટ હતું, એટલે આટલું એક્સપેક્ટ તમે કરી શકો છો. બરોબર છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે ભાવનગર છે, એનું બી તમે જોઈ શકો છો. બરોબર છે. ઓકે, ચલો આપણે હવે જીમર્સ કોલેજ નું કટ ઓફ જોઈએ, કારણ કે વધારે જો એક એક ના માર્ક બોલીશ, બરોબર છે, તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને તમે પણ બોર થઈ જશો. બરોબર. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણે જીએમઈઆરએસ કોલેજ એક્સપેક્ટેડ કટ ઓફ ની વાત કરીએ. તો જેવો ડેટા આપણે ગવર્મેન્ટ કોલેજ નો જોયો હતો, એવો જ અહીંયા તમે જીમર્સ કોલેજ નો પણ જોઈ શકો છો. ઓકે, તો પહેલી આપણી કોલેજ છે જીએમઈઆરએસ કોલેજ સોલા, અમદાવાદ. ટોપની જીમર્સ કોલેજ છે. ઓકે, ઓપન કેટેગરી વાળા માટે 650, 2025માં ક્લોઝિંગ હતું એનું 526. ઓકે, તો આ જે છે 2026માં 575 થી 595 રહી શકે છે. એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 598 હતું. પછી 470 2025માં, એક્સપેક્ટેડ એનું 515 થી 535 રહી શકે છે. એસટી માટે 2024માં હતું 396, એસટી માટે 331, અને એક્સપેક્ટેડ એનું 355 થી 375 રહી શકે છે. એસસીબીસી કેટેગરી વાળા માટે 632, 504, બરોબર છે, 2025માં, એક્સપેક્ટેડ એનું 555 થી 570 રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે હતું 2024માં 643, 518 2025માં, એક્સપેક્ટેડ 2026માં 565 થી 585 રહી શકે છે. ત્યારબાદ વાત કરીએ જીમર્સ ગોત્રી વડોદરાની, તો આમાં તમે અહીંયા જોઈ શકો છો કટ ઓફ આનાથી થોડું ઘટ્યું છે 2024માં. ઓપન કેટેગરી માટે 639, ત્યારબાદ એસસી કેટેગરી વાળા માટે 585, એસટી કેટેગરી માટે 396, 2025માં ક્લોઝિંગ રેન્ક અહીંયા જોઈ શકો છો ઓપન માટે, એસસી એસટી માટે, અને અહીંયા એક્સપેક્ટેડ એનું જે છે 560 થી 580, એસસી માટે 500 થી 520, એસસી માટે 345 થી 365 રહી શકે છે. બરોબર છે. એસસીબીસી નું બી અહીંયા દર્શાવી દીધું છે, અને અહીંયા તમે 2025 નું બી જોઈ શકો છો, અને એને એક્સપેક્ટેડ 540 થી 555, 555 થી 550 થી 570 ની રેન્જમાં રહી શકે છે. બરોબર. ત્યારબાદ વાત કરીએ જીમર્સ ગાંધીનગરની, તો જીએમઈઆરએસ ગાંધીનગરમાં પણ આ કોલેજ બહુ સારી છે. જીએમઈઆરએસ સોલા, ગોત્રી વડોદરા, ગાંધીનગર અને ધારપુર પાટણ, આ બધી જે મેડિકલ કોલેજ બતાવી છે જીમર્સ મેડિકલ કોલેજ, એ બધી જે છે ખૂબ જ સારી ટોપની મેડિકલ કોલેજીસ છે. તમે આમાં એડમિશન લો તો તમારું જે આનું જે એમબીબીએસ નું ભણતર છે ખૂબ જ સારું છે. બરોબર. તો જો અત્યારે આપણે જે જીમર્સ 7 મેડિકલ કોલેજ જોઈશું, હવે આનો પાર્ટ 2 જે છે, બરોબર છે, તો આ વિડીયો પર 100+ લાઈક નો ટાર્ગેટ રાખ્યો છે, તો આ વિડીયો પર 100+ લાઈક થઈ જશે એવો પાર્ટ 2 નો વિડીયો હું મૂકી દઈશ. બરોબર છે, જેમાં એમક્યુ અને જે બીજી બાકી જે જીમર્સ કોલેજીસ છે, બરોબર છે, એનો વિડીયો હું
તો એનો વિડીયો હું મૂકી દઈશ. તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો કે જેથી અમને બી મોટિવેશન મળતું રહે. ઓકે, તો આ ડેટા ખૂબ જ ધ્યાનથી બનાવ્યો છે. બધો જ ડેટા અમે એકત્રિત કર્યો છે, જે એલ્ગોરિધમમાં નાખીને પરફેક્ટ જે કટ ઓફ છે એક્સપેક્ટેડ એ અમે રેન્જ કાઢી છે. બરોબર છે. તો જીએમઈઆરએસ ગાંધીનગરની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 642 થી 517 2025 માં અને એક્સપેક્ટેડ એનું 565 થી 585. બરોબર. એસી કેટેગરી માટે 589. ત્યારબાદ 2025 માં 457 અને એક્સપેક્ટેડ એનું 505 થી 525 રહી શકે છે. પછી જે એસટી કેટેગરી માટે 395 રહ્યું હતું. 324 એસટી કેટેગરી વાળા માટે 2024 માં એક્સપેક્ટેડ એનું 345 થી 365 રહી શકે છે. એસસીબીસી કેટેગરી માટે 627. ત્યારબાદ એસટી ત્યારબાદ 2025 માં 502 રહ્યું હતું. એક્સપેક્ટેડ એનું 545 થી 560 રહી શકે છે. ત્યારબાદ 640 ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 510 2025 માં અટક્યું હતું અને એક્સપેક્ટેડ એનું આટલું રહી શકે છે. બરોબર છે. તો જો હવે અહીંયા એક એકના કટ ઓફ જો હું કહેવા જઈશ તો બહુ જ લાંબો વિડીયો બની જશે. તો તમે આ જે પેજ છે એનો સ્ક્રીનશોટ અવશ્ય લઈ લો કે જેથી તમને ખ્યાલ આવે મારા આટલા માર્ક થાય છે અને મને આ જીમર્સ કોલેજમાં એક્સપેક્ટેડ મળી શકે છે. બરોબર. તો આને સ્ક્રીનશોટ લઈ લો કે જેથી તમને ખ્યાલ આવે કે મને કઈ કોલેજમાં મળી શકે. તો અહીંયા આપણે ધારપુર પાટણ, પછી વલસાડની, જુનાગઢની, હિંમતનગરની 7 કોલેજ બતાવી છે. આગળ પાર્ટ 2 આવશે. બરોબર છે. કારણ કે વિડીયો ખૂબ જ લાંબો બની જશે, તમે બી બોર થઈ જશો. બરોબર છે. એટલે હું પાર્ટ 2 મૂકી દઈશ. તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો આવતા રહેશે તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, આવા જ નવા એક્સપેક્ટેડ કટ ઓફના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.